નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। હાલ અત્યારે રાજકોટથી અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે। તો રાજકોટમાં કાલાવો રોડ ઉપર આવેલી સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે। રાજકોટમાં ઓમ હાઉસિંગ સોસાયટીમાં અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે। તો નજીવી બાબતે 19 વર્ષીય યુવક પર હુમલો કર્યો છે। અસામાજિક તત્વો દ્વારા અહીં 19 વર્ષીય યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। આ હુમલામાં યુવકની આંખમાં ઈજા પહોંચી છે। આ યુવકને ગંભીર ઈજા પહોંચી છે। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો રાજકોટથી ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે। કાલાવડ રોડ ઉપર આવેલી સોસાયટીમાં આ ઘટના બની છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં ઓમ હાઉસિંગ સોસાયટીમાં 19 વર્ષીય યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। તો નજીવી બાબતને લઈને અહીં અસામાજિક તત્વોએ તેના પર હુમલો કર્યો છે। તો ફરી એકવાર રાજકોટમાં હાલ અત્યારે અસામાજિક તત્વોનો ત્રાસ કેમેરામાં કેદ થયો છે। તો આજ મુદ્દે અમારી સાથે ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, હાલ અત્યારે રાજકોટમાં 19 વર્ષીય એક યુવક પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે, શું કહેશો? ચોક્કસથી હિનલ, વાત કરીએ તો પોલીસનો ભય ક્યાંક આવા અસામાજિક તત્વો ઉપર ક્યારેય નથી આવ્યો અને તેના જ કારણે આવા જ પ્રકારના કહી શકાય કે જે ઘટના છે તે વારંવાર રાજકોટમાં ઘટી રહી છે। ત્યારે વધુ એક ઘટના છે તે રાજકોટના કાલાવ રોડ પાસે આવેલ જે ઇસ્કોન મંદિર છે ત્યાં સામે આવ્યું છે। હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં આવારા તત્વોનો ત્રાસ છે તે સામે આવ્યો છે। નજીવી બાબતે એક 19 વર્ષીય જે યુવક પર હુમલો છે તે કરવામાં આવ્યો। હુમલામાં યુવકની આંખને ગંભીર ઈજા પહોંચી છે અને મારામારીની સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ પણ થઈ છે। પણ ચોક્કસથી એવું કહી શકાય કે પોલીસ વારંવાર પોલીસનો જે ભય છે તે ક્યાંક આવા અસામાજિક તત્વો ઉપર રહેવો જોઈએ, છતાંય કોઈ પણ પ્રકારનો ભય વગર આવા લુખા તત્વો છે તે ક્યાંક બેફામ ક્યાંક બીજા લોકોને શિકાર બનાવતા હોય છે। ત્યારે ચોક્કસ એવું પણ કહી શકાય કે હાલ પોલીસ ક્યાંક નિષ્ક્રિય દેખાઈ રહી છે। તાલુકા પોલીસની વાત કરવામાં આવે તો તાલુકા પોલીસ વિસ્તારમાં આવા અનેક વખત જે અસામાજિક તત્વોનો જે આતંક છે તે જોવા મળ્યો છે, છતાંય પોલીસ તરફથી કોઈ પ્રકારની કાર્યવાહી ન થતા ફરી એક વખત આવા દ્રશ્યો છે તે ક્યાંક કેદ થયા છે। ત્યારે હવે પોલીસ કઈ પ્રકારની કાર્યવાહી કરશે એ જોવાનું રહેશે, કારણ કે અનેક વખત આવા બનાવ બને છે છતાંય પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતી અને જે ફરિયાદી હોય છે તે માત્ર ને માત્ર પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હોય છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ અત્યારે રાજકોટમાં કાલાવા રોડ પર એક સોસાયટીમાં અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે। 19 વર્ષીય યુવક પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે અને હુમલો કર્યો છે। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બીજા દિવસે ચર્ચાની શરૂઆતમાં શાસકો અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી સાથે થઈ ગઈ હતી અને ત્યારે શાસક પક્ષના કોર્પોરેટરે વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો, જેનાથી શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ હતી। થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું, જેના કારણે સિક્યોરિટી દોડી આવવું પડ્યું હતું। આવું ઘણા સમયથી ચાલે છે, પણ કાલે જ્યારે મેન સુરત મહાનગરપાલિકાના હિતની વાત હોય, એની બજેટની વાત હોય, ત્યારે જ્યારે આવી ટિપ્પણીઓ થતી હોય ત્યારે અમે મેયર પાસે પરમિશન માંગી છે કે જો હવે આ અભદ્ર શબ્દોમાં વાતો કરશે તો અમે ઊભા થઈને એમને એક તમાચો મારશું અને જો આટલું જ બધું હોય તો આ સભાને લાઈવ કરવામાં આવે, જેથી લોકોને પણ ખબર પડે કે તમે જે મહિલા સશક્તિની વાત કરો છો એ કેટલી હદે સાચી અને કેટલી સત્ય યોગ્ય છે। રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ ફરી મજબૂત બન્યો છે। તો રાજકોટના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હાલ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 15ના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈની કોર્પોરેટર પદ તેમને પાછું મળ્યું છે। તો રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષમાં હવે 4 કોર્પોરેટર થઈ ગયા છે। હાઈકોર્ટમાં કરવામાં આવેલી સ્પેશિયલ પિટિશન બાદ કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે। તો પક્ષાંતર ધારા હેઠળ પદ રદ થયું હતું। ભાજપ સરકાર દ્વારા ગેરલાયક મને ઠેરવવા, મારા સાથી કોર્પોરેટર ઠેરવવામાં ત્યારે પણ
અમે સરકારને કહ્યું હતું કે આપ નિર્ણય ખોટો લઈ રહ્યા છો, પરંતુ સત્તાના મદમાં ભાજપને સારું લાગવા માટે તેના સચિવશ્રી દ્વારા જે ખોટો નિર્ણય લેવામાં આવ્યો હતો એને અમે સ્પેશિયલ એપ્લિકેશન હાઈકોર્ટમાં કરી 2 રીટ દાખલ કરી, 50 નંબર 49 નંબરની 2 રીટ કોમલબેન અને મારી બંનેની. 1 વર્ષ આજ 2 મહિના પછી અમને તેનું રિઝલ્ટ મળ્યું છે અને સત્યનો વિજય થયો છે. ભાવનગરમાં બકરા ચોરો સીસીટીવીમાં કેદ થયા છે. તો તેને લઈને હાલ અત્યારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ભાવનગરમાં બકરાઓની ચોરી થઈ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો ભાવનગરથી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. અલકા ટોકીઝમાં બકરા ચોરી કરતો એક વિડીયો વાયરલ થયો છે. તો ખાવાની વસ્તુ ફેંકીને બકરાને કારમાં ખેંચીને અહીં ચોર ફરાર થઈ ગયા છે. વાયરલ વિડીયોમાં બકરા ઉપાડી લેવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો થોડા દિવસે બેખોફ રીતે બકરા ચોર વિડીયોમાં નજરે ચડ્યા છે કે જેઓ ખાવાની વસ્તુ ફેંકીને બકરાને કારમાં બેસાડી ફરાર થઈ ગયા છે. જોકે બકરા ચોરીની પોલીસ ફરિયાદ પણ થઈ નથી. તો બકરા ચોરનો વિડીયો વાયરલ થતા જ પશુપાલકોમાં હવે ચિંતા ઉભી થઈ છે. અલકા ટોકીઝ પાસે ઘટના બની છે. બકરા ચોરી કરતો વિડીયો વાયરલ થયો છે. ભાવનગરની ઘટના પ્રકાશમાં આવી છે. ખાવાની વસ્તુ ફેંકીને બકરાને કારમાં ખેંચી ચોર ફરાર થઈ ગયો છે. આ ઘટના મામલે પોલીસ ફરિયાદ પણ થવા પામી નથી. વાયરલ વિડીયોમાં બકરા ઉપાડી લેવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો આ ઘટનાને પગલે હવે પશુપાલકોમાં ચિંતા ઉભી થઈ છે. તો ભાવનગરનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બકરા ચોર સીસીટીવીમાં કેદ થયો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ભાવનગરમાં અલકા ટોકીઝ પાસે બકરા ચોરી કરતો વિડીયો વાયરલ થયો છે. ખાસ કરીને ચોરે ખાવાની વસ્તુ ફેંકીને બકરાને કારમાં ખેંચી પોતે ફરાર થઈ ગયા છે. આ વાયરલ વિડીયોમાં બકરા ઉપાડી લેવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તો થોડા દિવસે બેખોફ રીતે બકરા ચોર વિડીયોમાં નજરે ચડ્યા છે. તો આજ મુદ્દે અમારી સાથે હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી હિરેન, હાલ અત્યારે ભાવનગરનો જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, બકરા ચોર સીસીટીવીમાં કેદ થયા છે, શું છે સમગ્ર વિગત? જી હિનલ, ચોક્કસ જણાવો તો ભાવનગર શહેરના જે અલકા ટોકીઝ વિસ્તાર છે ત્યાં સીસીટીવી કેમેરાના ફૂટેજ વાયરલ થયા છે. જે વિડીયોની અંદર એક કાર ચાલક છે તે બકરાને કહી શકાય કે ચારો નાખીને તેમને કાર પાસે લઈ આવે છે અને ત્યાર પછી એક બાદ એક એમ 3 બકરાની ચોરી કરે છે. સમગ્ર ઘટના જે સીસીટીવીમાં કેદ છે તે સીસીટીવી હાલ તો ભાવનગર શહેરમાં વાયરલ થતા જે પશુપાલકો છે તેની અંદર ચિંતા પ્રસરી છે. બીજી તરફ જે બકરા છે તે કોના છે કે કોની માલિકીના છે તે કોઈ અંગેની જાણકારી મળી નથી. તમે આ અંગે કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ હજી થવા નથી પામી. પરંતુ જે રીતના લોકો હાલ જે રીતના ચોરીને રવાડે ચડ્યા છે ત્યારે જનાવરની પણ હવે ચોરીઓ થઈ રહી છે. એમાં બકરાની ચોરી કરીને કતલખાને લઈ જવાના ઈરાદે આ ચોરી થઈ હોય તેવું લોકોને મુખ્ય ચર્ચાઈ રહ્યું છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો ભાવનગરની જે ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે તેમાં એવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે હાલ તો કે આ બકરાઓની ચોરી કરીને તેમને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. ખાવાની વસ્તુ ફેંકીને ચોરો બકરાને કારમાં ખેંચીને ફરાર થઈ ગયા છે. તો ભાવનગરમાં હાલ અત્યારે વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો, જેમાં બકરા ચોર સીસીટીવીમાં કેદ થયા છે. અમરેલીના લીલિયાના બવાડી ગામે શેત્રુંજી નદીમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. તો ખાણ ખનીજ વિભાગે શેત્રુંજી નદીના પટમાંથી રેતી ચોરી કરનાર સામે કાર્યવાહી કરી છે અને એક લોડર, એક જેસીબી, 3 ટ્રેક્ટર તથા ડમ્પર સહિતના વાહનો ઝડપી પાડ્યા છે. આશરે 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરતના પાલ આરટીઓ પાસે જાહેરમાં વરઘોડાની અંદર ફટાકડા ફોડતા રોડ ઉપર કાગળનો કચરો ફેલાયો હતો, જેને લઈને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 7,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. અગાઉ પણ સુરતના વરાછા અને લિંબાયત વિસ્તારમાં આ પ્રકારે પાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યા છે.
જાહેરમાં ગંદકી કરતા અને જાહેરમાં સ્વચ્છતાને લઈને ન્યુસન્સ ફેલાવતા તત્વો સામે સીસીટીવી દ્વારા અથવા તો જો જાહેરમાં એ તત્વો દેખાય તો તે રીતે આપણે દંડ ફટકારવાની કામગીરી પણ હાલમાં હાથ ધરવામાં આવી રહી છે. ICCC દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા તો મોનિટરિંગ થઈ જ રહ્યું છે, પણ તે છતાં શહેરના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ જો જાહેરમાં કોઈ ગંદકી ફેલાવતા જણાય તો તેમને દંડ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં માનવતાને શમશાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. તો શહેરના પલસાણા કારેલીમાં 3 વર્ષની બાળકી સાથે એક હેવાને અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં આરોપીએ તેના મિત્રની જ 3 વર્ષની દીકરીને અડપલા કર્યા હતા. આ સમગ્ર ઘટનામાં આરોપી તેના મિત્રના ઘરે પ્લોટ જોવા માટે ગયો હતો અને જે બાદ રાત્રિના સમયે બાળકીને ઘર નજીક ખુલ્લી જગ્યામાં વેફર અપાવવાના બહાને બોલાવીને અડપલા કર્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાને લઈને બાળકીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તો પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના સીમાડા વિસ્તારમાં આવેલ રાધે ફાર્મમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં ગઠિયો પહોંચી ગયો હતો. લગ્નમાં ગઠિયાએ ચાંદલો લખનાર મહિલાની નજર ચૂકવી 1.5 લાખના સોનાના ડોકિયાની ચોરી કરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને લઈને સરથાણા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 24 અને 25ના રોજ હાલરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે મુલાકાત દરમિયાન વડાપ્રધાન જામનગરમાં રોકાણ કરશે. તો વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રીના આગમન અગાઉ જામનગરમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવજીનું આગમન થયું હતું. આ દરમિયાન તેઓએ એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી. તેમજ રૂટનું પગપાળા નિરીક્ષણ કરી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. માનનીય વડાપ્રધાન શ્રીનો જે જામનગરના વિઝિટ છે, આ વિઝિટ માટે આજ રેન્જ આઈજી સાહેબ શ્રીની અધ્યક્ષતામાં આજ જે આખો રૂટ છે, આખા રૂટનો અમે લોકો પેદલ ચાલી અને સર્વે કર્યો છે અને માનનીય રેન્જ આઈજી તરફથી ઘણી બધી અમે લોકોને જે સૂચના મળી છે, આ સૂચના આધારિત અમે લોકો આગળ વધીએ અને જે આપણે અહીંયા રાત્રિ રોકાણનો પ્રોગ્રામ છે, આ પ્રોગ્રામ માટે આખી જે પોલીસ અલગ અલગ વસ્તુ કરી રહી છે. માનનીય વડાપ્રધાન શ્રીનો રાત્રિ રોકાણનો કાર્યક્રમ અહીંયા છે અને બીજા જે પણ કોઈ નવા કાર્યક્રમ એડ થશે આના સંદર્ભિત અમે લોકો આજ આખી જે LCB, SOG અને માનનીય રેન્જ આઈજી સાહેબ શ્રી સાથે આખા રૂટનો અમે લોકો વિઝિટ કર્યો છે અને રૂટ પર જે પ્રોબ્લેમ છે યા જે બીજી બધી વસ્તુ છે આનો આખો અમે લોકો એનાલિસિસ કરી અને આગળના જે 2-3 દિવસ છે અમે બધી વસ્તુને ઉપર કામગીરી કરીશું. મધ્યમ વર્ગના લોકોને અસર કરતા સમાચાર સામે આવી રહ્યા છે. તો એક તરફ શાકભાજી અને કઠોળોના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને ત્યાં હવે સિંગતેલના ભાવમાં પણ ફરી એક વખત ભડકો થયો છે. 2 દિવસમાં જ સિંગતેલના ડબ્બામાં 40 થી 50 રૂપિયાનો ભાવ વધારો થયો છે. ત્યારે મસમોટા ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. મગફળીના ભાવમાં નજીવો વધારો થતા સિંગતેલમાં પણ ભાવ વધારો નોંધાયો છે. ખાસ આને લઈને વેપારીઓનું શું કહેવું છે આપણે જાણવાની કોશિશ કરશું. આપણી સાથે સિંગતેલના વેપારી છે, એમની સાથે વાત કરશું. હવેશભાઈ, શું કહેશો? ખાસ તો જે ભાવ વધારો અત્યારે જે નોંધાણો છે તેનું મુખ્ય કારણ જે નજીવો વધારો છે મગફળીમાં, તેને લઈને કહેવામાં આવે છે. શું કહેશો, કઈ પ્રકારનો વધારો છે? આગામી સમયમાં કેટલો વધારો રહેશે? ખાદ્ય તેલની પરિસ્થિતિ આ વર્ષે જોવા જઈએ તો મગફળીનું ઉત્પાદન પૂરતા પ્રમાણમાં છે, છતાં પણ દિવાળી સમયના પછીની અંદર સિંગતેલની અંદર 150 રૂપિયા જેવો ભાવ વધારો આવેલો હતો અને સિંગતેલનો ડબ્બો બ્રાન્ડેડ સિંગતેલ એક તબક્કે 2900 થી 2950 રૂપિયાની આસપાસ મળી રહ્યો હતો. ત્યારબાદ સિંગતેલની અંદર ઘરાકી ઓછી રહેતા અને બાકી બધા તેલના ભાવ સિંગતેલ કરતાં અડધા હોવાને કારણે સિંગતેલમાં આ વર્ષે 40% જેટલી ડિમાન્ડ પ્રમાણમાં ઓછી રહી હતી. એને કારણે સિંગતેલના ભાવની અંદર મોટા પ્રમાણમાં ભાવ ઘટાડો આવેલો હતો અને સિંગતેલમાં માલ ભરાવો થઈ જતા મિલર્સોએ ખૂબ નીચા ભાવમાં સિંગતેલ કાપવાનું શરૂ કર્યું હતું. આને કારણે સિંગતેલનો ભાવ એક તબક્કે 2550 થી
ભાવની આસપાસ સિંગતેલ 85 થી બ્રાન્ડ પ્રમાણે 2600 રૂપિયાની આસપાસ સિંગતેલ ચાલ્યો ગયો હતો. એટલે એવું ચોક્કસ કહી શકાય કે વધેલા ભાવથી સિંગતેલનો ડબ્બો 300 રૂપિયા જેવો ધરખમ ભાવ ઘટાડો આવી ગયેલો હતો. અને સિંગતેલ ફરીથી બોટમ આઉટ થઈ જતા સિંગતેલના ભાવમાં ભાવની સ્ટેબિલિટી આવતા સિંગતેલમાં ફરીથી 40 થી 50 રૂપિયા જેવો પર ટીન જેવો ભાવ વધારો આવેલો છે. અને મગફળી પણ ખૂબ જ ભાવ ઘટી ગયો હોવાથી ખેડૂતોને પણ મગફળી આ ભાવમાં વેચાણ કરવી પોસાય એવી નહોતી. એટલે મગફળીના ભાવમાં પણ નજીવો ભાવ વધારો થયો હોવાને કારણે સિંગતેલની અંદર ભાવ વધારો દેખાઈ રહ્યો છે. ડિમાન્ડ ઓછી થતી જાય છે સિંગતેલની. જનરલી સિંગતેલ ખાદ્ય તેલનો રાજા ગણાય છે અને આપણે જનરલી કન્ઝ્યુમર બધા સિંગતેલનો જ વપરાશ કરી રહ્યા છે. પણ જનરલી ખાદ્ય તેલના ટોટલ વપરાશની અંદર આપણા દેશની અંદર સિંગતેલનો વપરાશ ફક્ત 3 થી 4% જેટલો જ સીમિત માત્રામાં છે. કોમર્શિયલ યુઝની અંદર જનરલી પામોલિન તેલનો અને સોયાબીન તેલનો સૌથી વધુ વપરાશ થતો હોય છે. એને કારણે સિંગતેલ ટોટલ વપરાશની અંદર 3 થી 4% જેટલો જ હિસ્સો ભજવે છે. ત્યાં હતા આપણી સાથે સિંગતેલના વેપારી કે જેઓ જણાવી રહ્યા છે કે આગામી સમયમાં સિંગતેલનો જે ભાવ વધારો ક્યાંક 25 થી 30 રૂપિયાનો હજુ થઈ શકે છે. ચોક્કસથી કહી શકાય કે આ સિંગતેલમાં ભાવ વધારાના કારણે કિચનનું બજેટ પણ ક્યાંક ખોરવાનું છે. પણ મહત્વની બાબત એ છે કે હાલ અત્યારે સિંગતેલનો ભાવ છે તે ક્યાંક હાલ અત્યારે 2600 થી 2650 રૂપિયા જેટલો બોલાઈ રહ્યો છે. પણ નજીવો જે ભાવ વધારો થયો છે મગફળીમાં તેના કારણે આ સિંગતેલમાં ભાવ નોંધાઈ રહ્યો છે. આ એક મુખ્ય કારણ હોઈ શકે છે. એટલે આ પ્રકારની એક પ્રતિક્રિયા વેપારી દ્વારા પણ આપવામાં આવી. સુરત શહેરના વેડ રોડ ઉપર વિરામનગર સોસાયટીમાં પ્રેમી સાથે દગો કરીને 96 લાખ રૂપિયા લઈને નાસી છૂટનાર ઝડપાયા છે. અને જેમાં યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમજાળમાં ફસાવ્યા બાદ પ્રેમી સાથે મળી 96.44 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. જેથી યુવકે ચોક બજારમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો પોલીસે આરોપીઓ પાસેથી 70 લાખ રૂપિયા રિકવર કરી અન્ય મુદ્દામાલ કબજે કરવા માટે તપાસ હાથ ધરી છે. ચોરી કર્યા બાદ શરૂઆતમાં તેઓ અહીંથી પૂણા જતા રહ્યા હતા. ત્યાર પછી ફરીથી જેસીબીને અહીંયા પાછા આવ્યા હતા એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. અને આ જે રૂપિયા હતા એમાંથી કેટલાક રૂપિયા તેઓ પોતાના અમુક લોકોને આપી દીધાની વાતો અત્યારે પોલીસને સમજાવી રહ્યા છે એ લોકો. પરંતુ પોલીસ અત્યારે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે ભાઈ આ લોકોએ જે વસ્તુ કીધી છે એમાં કેટલું તથ્ય છે અને ફર્ધર જે પોલીસ કસ્ટડી મળશે તો અમે બાકીના જે રૂપિયા છે એ રિકવર કરવા માટે પ્રયાસ કરીશું. આણે બે મિલીભગત કરી નાખી કે પહેલેથી કે ભાઈ આ રીતનું પૈસા કોઈ ના આવે એટલે આ રીતના લઈ લેવાના. તો એ પછી એને ખબર પડી કે મકાન વેચાણું છે, પૈસા આવ્યા છે. તો 28 તારીખે ઓલા છોકરાને બોલાવી લીધો અને એ છોકરાને બોલાવીને ત્યાં 3-4 દી બહાર રહ્યો. અને એ છોકરાએ પાછળ જે પૈસા હતા મારે પૈસા આવ્યા તે દી એણે ઠેલો કપડાં ચેન્જ કરવાના બહાને પાછળ અંબી દીધો. કેટલા રૂપિયા હતા એમાં 96,44,000. સુરતમાં એકતરફી પ્રેમમાં યુવાને પ્રેમિકા ઉપર ચપ્પુના ઘા કર્યા હોવાની ઘટના સામે આવી હતી અને જે બાદ યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ સમગ્ર ઘટનામાં યુવકના પરિવાર અને યુવતીના પરિવાર વચ્ચે પારિવારિક સંબંધો હતા અને જેથી યુવક અવારનવાર યુવતીના ઘરે આવતો જતો હતો. જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ દરમિયાન યુવતીની અન્ય સ્થળે સગાઈ નક્કી કરતા યુવકે યુવતી ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને પોતે પણ અગ્નિસ્નાન કર્યું હતું. જે બાદ 1 મહિનાની સારવાર બાદ યુવતીનું મોત થયું છે. 19 તારીખની ગયા મહિનાની અમે તો ઘરેથી કામે નીકળી ગયા હતા. મને બાજુવાનો ફોન આવ્યો, બહુ તમને ધોવા નીકળે આ રીતનો બનાવ બન્યો એમ. એ કોઈને ખબર નહોતી કે શું થયું છે. આવીને જોયું ત્યાં છોકરી પોતે મરી ગયેલો હતો અને છોકરીને શરીર લાગી ગયેલી હતી, ઘા મારી દીધો હતો અને છોકરી સળગેલી હતી. એ પછી હોસ્પિટલ દાખલ નીકળી ગયા હતા. પછી પાછળ અમે આવ્યા દવાખાને. ઉત્તર ગુજરાતની સૌથી મોટી સરકારી નવી સિવિલ હોસ્પિટલ સુરતને ખાનગી કંપની દ્વારા 2 એમ્બ્યુલન્સ દાન આપવામાં આવી છે. આ નવી સિવિલ હોસ્પિટલ ગુજરાતની જ નહીં પરંતુ અન્ય રાજ્યોથી પણ અહીં લોકો સારવાર માટે આવે છે. ત્યારે એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં સહાયરૂપ બનશે. આ એમ્બ્યુલન્સ 44 લાખના ખર્ચે તૈયાર થયેલી છે. આ એમ્બ્યુલન્સને આજે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકર, આરએમઓ કેતન નાયક, કંપનીના સીઈઓ સંજયભાઈ દેસાઈ સહિતના સદસ્યોએ લીલી ઝંડી આપી હતી.
એક સાઉથ ગુજરાતની એક મોટામાં મોટી હોસ્પિટલ છે અને એ ઓલમોસ્ટ સાઉથ ગુજરાતની બધી પોપ્યુલેશન અને મહારાષ્ટ્રની પોપ્યુલેશન પણ કવર કરે છે. આ હોસ્પિટલને L&T દ્વારા 2 એમ્બ્યુલન્સ આપવામાં આવેલી છે, જેની કોસ્ટ 44 લાખ જેટલી છે. આ BLS એમ્બ્યુલન્સ છે. આ એમ્બ્યુલન્સ ગરીબ દર્દીઓ માટે લાવવા લઈ જવા બહુ મદદરૂપ રહેશે. જે રિમોટ લોકેશન પર જે પણ દર્દીઓ છે એના માટે લાવવાના અને લઈ જવા માટે આ એમ્બ્યુલન્સ મદદરૂપ રહેશે. ભાવનગરના તળાજામાં આહિર સમાજના અગ્રણી ગીગા ભમ્મરે ચારણ ગઢવી સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને જેના વિરોધનો વંટોળ હજી પણ શાંત થયો નથી. ત્યારે આજે રાજકોટમાં આહિર સમાજના અગ્રણીઓએ ગીગા ભમ્મરના વિરોધમાં અને ગઢવી અને ચારણ સમાજની તરફેણમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આહિર સમાજના અગ્રણીઓએ સ્પષ્ટતા કરી હતી કે ગીગા ભમ્મરનું નિવેદન વ્યક્તિગત હતું, તેનાથી આહિર સમાજને કોઈ લેવા દેવા નથી. દ્વારા તળાજા મુકામે જે કાર્યક્રમમાં ચારણ ગઢવી સમાજ વિશે અને માં સોનલ આહિર વિશે જે બોલવામાં આવ્યા છે શબ્દો, એને આહિર સમાજ, રાજકોટ આહિર સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આવો વાણી વિલાસ કોઈ પણ સમાજે કોઈ પણ સમાજ વિશે ના કરવો જોઈએ. જ્યારે આ ચારણ ગઢવી સમાજ છે એ આહિર સમાજના વર્ષોના જે નાતો છે, જે ભાણેજ થાય છે, તો આહિર સમાજની મામા તરીકે ફરજ છે કે ભાણેજોને પડખે રહેવું જોઈએ અને ભાણેજોના સપોર્ટમાં રહેવું જોઈએ. આવો વાણો વિનાશ રાજકોટ આહિર સમાજ ક્યારેય પણ સ્વીકારશે નહીં અને ક્યારેય આવું બોલવામાં આવશે તો એનો સખત ને સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ. અને આજે અમે કલેક્ટર કચેરી ઉપર આવેદનપત્ર આપી અને એક સંદેશો આપવા માટે આવીએ છીએ કે ચારણ ગઢવી સમાજ અને આહિર સમાજ મામા ભાણેજાનો સંબંધોમાં યુગોયુગથી જોડાયેલા છે અને આવતા યુગોયુગ સુધી જોડાયેલા રહેશે. કાર્યવાહી જે રીતે એમની ઉપર ખાતાકીય પગલાં લેવાતા હોય એની જે વહીવટી બાબતોના જે જાણકારો હોય અને કલેક્ટર કચેરી ઉપરથી અહીંથી અમે એક સંદેશો આવ્યા છે, આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. બાકી જે તંત્ર કાર્યવાહી આગળ વધારે એ પ્રમાણે કાર્યવાહી આગળ થાય. સુરેન્દ્રનગરના લીંબડીમાં SBI બેંકના ATMમાં તસ્કરોએ ચોરી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. તો લીંબડી બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી SBI બેંકના ATMમાં ચોરી થઈ છે. તસ્કરો ATM કાપીને પૈસાની પેટી લઈને ફરાર થઈ ગયા છે. ત્યારે ઘટનાના પગલે લીંબડી DYSP, PSI અને CPI સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે નાકાબંધી કરી અને તસ્કરોની ગેંગને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. લીંબડી ટાઉન વિસ્તારમાં જે યોવી કોમ્પ્લેક્સની અંદર SBI નો જે ATM આવેલું છે એ રાત્રે લગભગ 3:30 ની આસપાસ એક ઇકો ગાડીની અંદર આવેલા 4 અજાણ્યા ઈસમોએ ગેસ કટરની અંદરથી તોડી અને 25,40,000ની ચોરી કરેલ છે. આ જે બનાવ છે એની તપાસ માટે LCB, SOG, લીંબડી, PSI, CPI એમની ટીમો લાગેલી છે. તમામ પ્રકારના જે પુરાવાઓ છે, CCTV ફૂટેજ છે એ મેળવી અને આ ગુનો છે એ ડિટેક્ટ કરવા માટે 3 થી 4 ટીમો છે એ આની અંદર લાગેલી છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં વડોદ ગામે જીનમાં થયેલ ચોરીના CCTV સામે આવ્યા છે. ત્યારે આ CCTV ફૂટેજમાં એક શખ્સ જીનમાં પ્રવેશ કરી રોકડ રકમની ચોરી કરતો નજરે પડે છે અને જેમાં અંદાજે ₹1 લાખની રોકડ રકમની ચોરી કરી અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા. જે બાદ પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વતનની વાતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.